નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અમદાવાદની જ એક કંપનીના શેર વિશે વાત કરવાના છે, જે કંપનીએ ક્વાર્ટર પરિણામો જાહેર કર્યા છે અને કંપનીએ રોકાણકારો માટે 100% ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો આ કઈ કંપની છે અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું, સાથે જ કંપનીના ક્વાર્ટરલી પરિણામ કેવા રહ્યા, એ તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ સૌથી પહેલા કોરોના રેમેડીઝ લિમિટેડનું નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ 44% વધી 45.3 કરોડ થયો છે. એટલે કંપની છે કોરોના રેમેડીઝ અને ક્વાર્ટર 4ના પરિણામ જાહેર કર્યા. કંપનીનો કન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ 44% વધ્યો છે અને 45.3 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં 31.5 કરોડ રૂપિયા હતો. આ સમયગાળામાં કામગીરીમાંથી આવક 353.1 કરોડ રૂપિયા થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 293.7 કરોડ રૂપિયા હતી. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2026 માટે કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ 33.4% વધી 199.4 કરોડ રૂપિયા થયો, જે અગાઉના નાણાકીય વર્ષમાં 149.4 કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના સમયગાળામાં વેચાણ 17.28% વધી 1403.2 કરોડ થયું છે. માર્ચ 2025માં 1196.4 કરોડ રૂપિયા હતું. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં પરિણામની સાથે ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. કંપનીએ પોતાના શેરધારકો માટે 100% ડિવિડન્ડની જાહેરાત કરી. 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા શેર દીઠ 10 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું. અંતિમ આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ 19 જૂન નક્કી કરવામાં આવી છે, જ્યારે શેરધારકો દ્વારા મંજૂરી મળ્યા બાદ 7 ઓગસ્ટના રોજ અથવા તે પહેલા આ ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે. એટલે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક એક શેર ઉપર 10 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને 19 જૂન આની રેકોર્ડ ડેટ છે. 7 ઓગસ્ટ પહેલા આ શેરમાં ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે અથવા તો તે પહેલા પણ ચૂકવી દેવામાં આવે શેરધારકોની મંજૂરી મળ્યા બાદ. કોરોના રેમેડીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નીરવ કે મહેતાએ જણાવ્યું, નાણાકીય વર્ષ 2026 માટે કોરોના રેમેડી માટે એક ખૂબ જ મહત્વનું વર્ષ રહ્યું, જેમાં સતત આવક વૃદ્ધિ સાથે કામગીરીની કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. બ્રાન્ડ બિલ્ડિંગ, બાયોસિમિલર્સ અને ઇન્ફર્ટિલિટી જેવા સ્પેશિયાલિટી સેગમેન્ટ પરનું વ્યૂહાત્મક ધ્યાન અને એક્ઝિબિશન દ્વારા પોર્ટફોલિયો વિસ્તરણથી બજારમાં અમારી સ્પર્ધાત્મક સ્થિતિ વધુ મજબૂત બની. વોકડાઇનના સંપાદન અને વૈશ્વિક માન્યતા જેવી વ્યૂહાત્મક પહેલા સાથે અને આવનારા વર્ષોમાં ટકાઉ વૃદ્ધિ આગળ વધારવા માટે સારી સ્થિતિમાં છીએ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણી કોરોના રેમેડીઝના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા, જેમાં કંપનીના નફામાં પણ વધારો થયો, આવકમાં પણ વધારો થયો. સાથે જ કંપનીએ 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને 19 જૂન આની રેકોર્ડ ડેટ રાખી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.